માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ફૂડ વિતરણ કરાયું। માંડવી સરકારી હોસ્પિટલ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી અને માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવી સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને ફૂડ વિતરણ કરીને તેમની શુભેચ્છા મુલાકાત લઈને તેમને વહેલા સાજા થવાની શુભકામના પાઠવી હતી। આ પ્રસંગે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મ નિમિત્તે ફૂડ કિટ વિતરણ કરવામાં આવી હતી ને સ્વર્ગસ્થ રાજીવ ગાંધી દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે કરેલ ક્રાંતિની યાદો તાજી કરી હતી। આ પ્રસંગે માંડવી નગર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઈ ઉપાધ્યાય, વિરોધ પક્ષના નેતા રશીન ખાન પઠાણ, નીરૂબેન તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય સરસ્વતીબેન ચૌધરી, અંજુમભાઈ સૈયદ, સતીશભાઈ ચૌધરી, સુરેશભાઈ ખટીક, આશીષભાઈ પરમાર ઉપસ્થિત રહી તમામ દર્દીઓને ફૂડ કિટ વિતરણ કરવામાં આવી।